હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? મજામાં છો? તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અહીંથી આપણે વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો બધા ભાઈઓને હેપી રક્ષાબંધન. આજે તો રક્ષાબંધન છે એટલે બહેન ભાઈને રાખડી બાંધશે અને મારે પણ મારા ભાઈઓને રાખડી બાંધવાની છે. તો આપણે થોડાક ટાઈમ મતલબ કે થોડાક વાર પછી બાંધીશું. અને હવે સવારથી હું અને કોમલબેન રનિંગ કરવા જઈએ છીએ અહીંયા ઘરે જ. જે કોમલબેને ખોખોમાં ભાગ લીધો છે યુનિવર્સિટીની ગેમમાં, અને મેં પણ યુનિવર્સિટીની ગેમમાં ભાગ લીધો છે. અને અહીંયા જો મહેશભાઈ છે જે સવારથી આપણે કામ પર બેસી ગયા છે. શું કરો મહેશભાઈ? મહેશભાઈ આપણે એમ્પ્લીફાયર રિપેરિંગ કરી રહ્યા છે અને આ છે સાઉન્ડ. એમ્પ્લીફાયર રિપેરિંગ કરાવવાનું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ને આવી જ રીતે સાઉન્ડ નવા બનાવવાના હોય તો ટપ્પુ તારે દોડવા આવવાનું હોય? ચલો હેડો. તો હવે હું, કોમલ અને ટપ્પુ ત્રણે રનિંગ કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા જ આપણે ઘરે જ. હવે આપણે રનિંગની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો અમે રનિંગ કરી લઈએ. ટપ્પુ અને કાજલબેને રનિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ટપ્પુ તો આવી ગયો. મેં અને કોમલે આજે 5 મિનિટ રનિંગ કરી. હવે આપણે એક્સરસાઇઝ કરશું જેથી પગ ના ભરાય. મેં અને કોમલે 5 મિનિટ રનિંગ કરી, એક્સરસાઇઝ કરીને હવે જઈ રહ્યા છે ઘરે. અમારા માટે તો એક ખુશખબરી છે. જે અમારી આ ગાય હતી ગંગા, એ કાલે વિયાણી છે અને એક સરસ મજાનું મસ્તન બચ્ચું લાવી છે. આનું નામ પાછું મેં ડારજી પાડ્યું છે કાલે. કેટલું મસ્તન છે, સરસ મજાનું. ડારજી ખબર નહીં શીખર કાલનું આની શું થયું છે, બોલ જ કરે છે. ડારજી જો ટપ્પુ પણ મારી સાથે રમાડે છે દારજીને. મને છે ને નવા નામ રાખવાની ખૂબ જ મજા આવે. હું અમારા બધા પશુઓમાં હું જ નામ રાખું છું બધાના. જે પહેલા જ દિવસે મારે અહીંયા બેસીને ગાયની ધ્યાન રાખવાનું છે, કારણ કે કોઈ કૂતરું બીજું ના આવી જાય એના માટે. પપ્પાને રાખડી બાંધવા માટે ફઈ આવી ગયા છે આસવાથી. તો તેમના માટે અહીંયા નિકિતાબેન ભજીયા બનાવી રહ્યા છે જમવા માટે. કેવી રીતે નિકિતાબેન બનાવે? મને તો બનાવતા નહીં આવડતા. જુઓ આપણે ભજીયા તો મસ્તન બનાવે છે નિકિતાબેન. તમે ભજીયા તો આપણા બધા તહેવારે નિકિતાબેન જ ભજીયા બનાવે છે. શું નિકિતાબેન? મજા ભજીયા ચાખીને ટ્રાય કરું કે બન્યા. એક વાહ, શું મસ્તન બન્યા હે નિકિતાબેન. આપણે નિકિતાબેન ભજીયા બનાવે એટલે એક નંબર. તમારે ખાવા હોય તો આવી જજો. આપણે ભાઈઓને રાખડી બાંધવા માટે બધા તૈયાર થઈ ગયા છે. અહીંયા નિકિતાબેન, કોમલબેન અને ફઈ પણ આવી ગયા છે પપ્પાને રાખડી બાંધવા માટે. અને અહીંયા જો આ રાખડી, ચોખા અને કંકુ બધું પેડા તૈયાર કરી લીધું છે. અને આ મહેશભાઈ જુઓ, કીચુ અને રાહુલભાઈ, આપણે આ ત્રણે ભાઈઓ તૈયાર થઈ ગયા છે. તો આપણે રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરીશું. નિકિતાબેન તમે બાંધો. મહેશભાઈ મહેશભાઈ નિકિતાબેન ને ખવડાવો પેડા. આપણે નિકિતાબેન દૂધ વાળી વસ્તુ નહીં ખાતી એટલે ગિફ્ટ લાવો. મહેશભાઈ કેટલા આપવાના? તમે તો બહુ બધું આપશો નિકિતાબેન ને. તો કેટલા છે જુઓ, 500 રૂપિયા આપ્યા છે ભાઈએ. હવે આશીર્વાદ આપો ભાઈને સારા. ખૂબ આગળ પ્રગતિ કરો અને તમારા યુટ્યુબ માં ખૂબ તમે આગળ વધો. હવે હું મહેશભાઈ ને રાખડી બાંધીશું. ફઈ હવે ભાઈને રાખડી બાંધેલા છે. મિત્રો હવે સાંજના 6 વાગ્યા છે અને અમે બધા ભાઈ બહેન જઈ રહ્યા છીએ ગામમાં મહાકાળી માતાજીના મંદિરે પ્રસાદી લેવા માટે. જે હર સાલ રક્ષાબંધનના દિવસે એ પ્રસાદી કરવામાં આવે છે અને બધા ગામના લોકો આવીને એ પ્રસાદી લે છે અને બધા ભેગા મળીને ગામનો ફાળાથી એ પ્રસાદી બનાવે છે.
ઘણા બધા મિત્રો ઇન્સ્ટામાં મિની બ્લોગમાં કમેન્ટ કરતા હોય છે કે કાજલબેન તમે ક્યાં વિડીયો શૂટ કરો છો? તો અમારા ગામમાં અહીંયા અમે દવે ફાર્મ વિડીયો શૂટ કરવા માટે આવીએ છીએ, જ્યાં અહીંયા સરસ મજાનો બગીચો છે અને જે પાછળ છે એ એમનું ઘર છે.